હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું શ્રી હરિ કુકિંગમાં. આજે હું તમારી સાથે શેર કરીશ નમકીનવાળાને ત્યાં મળતી ભાખરવડી, જે એકદમ ક્રન્ચી છતાં પણ સોફ્ટ બને છે. લોટ બાંધવાની અલગ જ રીતની સાથે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ. તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું. તો આપણે ભાખરવડી બનાવવા માટેની શરૂઆત કરીશું. તેના માટે આપણે સૌપ્રથમ લોટ લેવાનો છે, જેની અંદર મેં મેંદાનો લોટ લીધેલો છે અને ચણાનો લોટ લીધેલો છે. ત્યારબાદ તેની અંદર એડ કરવા માટે મીઠું લીધેલું છે, મોણ માટે તેલ લીધેલું છે અને લોટ બાંધવા માટે પાણી લઈશું. મેંદાનો લોટ છે તે મેં 2 કપ જેટલો લીધેલો છે અને તેની સામે 2 સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. આ બંને લોટ મિક્સ કરી તેની અંદર મોણ નાખી, મીઠું નાખી અને પછી આપણે લોટ બાંધી લેવાનો છે. આની અંદર મોસ્ટલી મેંદાના લોટનો જ ઉપયોગ થાય છે, પણ જો તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. પણ ભાખરવડીનો ટેસ્ટ ખરેખર મેંદાનો લોટ હોય તો વધારે આવે છે. તો મેં અહીંયા બંને લોટ મિક્સ કરી અને લોટ બાંધી લીધેલો છે. આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું. જેવો લોટ આપણે સમોસાના કવર માટે બાંધતા હોઈએ છીએ તેના કરતાં થોડો એવો ઢીલો એટલે કે લૂઝ લોટ આપણે બાંધી લેવાનો છે. વધારે પડતો કડક લોટ નથી બાંધવાનો. આપણે તેને મસળીને સોફ્ટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે ઉપરથી આપણે થોડું તેલ એડ કરી અને ફરી વખત તેને સોફ્ટ કરી લઈશું. આપણે લોટ બાંધીને રેડી કરી લીધેલો છે. ત્યારબાદ હવે તેને ઢાંકીને મૂકી દઈશું. 15થી 20 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું. જેટલો રેસ્ટ આપીશું તેટલો લોટ આપણો સારો બનશે. તો હવે આપણે ભાખરવડીમાં પૂરણ કરવા માટે ડ્રાય મસાલા લઈ લેવાના છે. તેની અંદર મેં આખા ધાણા, તલ, સૂકો ટોપરાનું છીણ, આખું જીરું અને વરિયાળી લીધેલા છે. આ દરેક વસ્તુને આપણે શેકી લેવાના છે, કારણ કે શેકીને લેવાથી તેની અંદર જે મોઇશ્ચર હોય તે જતું રહે છે. તો આપણે ધીમી ફ્લેમ ઉપર તેને શેકી લેવાના છે. દરેક મસાલાને એકસાથે એડ નથી કરવાના, પણ સૌપ્રથમ આપણે 4 મસાલા એડ કરીશું, જેની અંદર ધાણા, ત્યારબાદ તલ, જીરું અને વરિયાળી એડ કરી લેવાના છે. આ દરેક વસ્તુ આપણે મિક્સ કરી અને ધીમી આંચ પર શેકી લેવાના છે. ધીરે ધીરે ગેસની ફ્લેમ છે તે વધારે નથી રાખવાની અને જો વધારે રાખીશું તો તેનાથી આપણા જે મસાલા છે તે બળી જશે. તો આપણે ધીમી આંચ પર જ તેને ધીરે ધીરે હલાવતા જઈશું અને શેકી લઈશું. ત્યારબાદ લાસ્ટમાં આપણે ટોપરાનું છીણ છે તેને એડ કરી લેવાનું છે. તેને એકસાથે નથી એડ કરવાનું, પણ પહેલાં આગળના મસાલા શેકાઈ જાય થોડા, ત્યારબાદ એડ કરીશું. હવે આપણા બધા મસાલા છે તે શેકાઈને રેડી થઈ ગયા છે, તો તેને ઠંડા કરવા માટે મૂકી દઈશું. ઠંડા થાય પછી આપણે તેને મિક્સર જારની અંદર ક્રશ કરવાના છે. તો આપણા મસાલા છે 10 મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી લઈશું અને તેને આપણે ક્રશ કરવાના છે. એકદમ પાવડર પણ નથી કરવાનો, આપણે થોડા અધકચરા એવા પીસવાના છે. મિક્સર જારમાં એડ કર્યા બાદ હવે આપણે તેને ક્રશ કરશું. તો આપણા મસાલા સારી રીતે ક્રશ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર બાકીના જે મસાલા છે તેને પણ એડ કરવાના છે. તો આપણે ફરી એક વખત પણ તેને ક્રશ કરવું પડશે, એટલે વધારે પાવડર નથી કરવાનો. હવે ત્યારબાદ ક્રશ કરેલા મસાલાની અંદર આપણે જે ડ્રાય મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, થોડું મીઠું, ગરમ મસાલો એડ કરવાના છે અને થોડી ખાંડ લેવાની છે. તો લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, થોડું મીઠું, કારણ કે આપણે ઉપરનું જે કવર માટેનો લોટ છે તેની અંદર પણ મીઠું એડ કરેલું છે એટલે ઓછું લઈશું. અને લાસ્ટમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડનું પ્રમાણ છે તે પણ આપણે થોડું વધારે લેવાનું છે. આટલી વસ્તુ ફરીવાર મિક્સરમાં એડ કરી
ક્રશ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો આપણે બધા જ મસાલાને 2 વાર ક્રશ કરેલા છે. ત્યારબાદ હવે આપણે ક્રશ કરેલો મસાલો જે છે તેની અંદર થોડો ચણાનો લોટ એડ કરવાનો છે. 2 ચમચી જેટલો લીધેલો છે આપણે લોટ, તે એડ કરી લઈશું. અને ત્યારબાદ તેની અંદર આપણે 2 ચમચી જેટલો મેંદાનો લોટ છે તે એડ કરી લઈશું. લાસ્ટમાં આપણે જે વસ્તુ એડ કરવાની છે તે છે ગોળ અને આંબલીનો પલ્પ લીધેલો છે. ચટણી જેટલું એકદમ આછું નથી કરવાનું, પણ થોડો ઘાટો એવો પલ્પ બનાવવાનો છે અને તેની અંદર એડ કરી લઈશું. આ દરેક મસાલા છે તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને તેનો લોટ બાંધી લેવાનો છે. મોટાભાગની અંદર ભાખરવડી બનતી હોય છે તેની અંદર આપણે આગળ જે ડ્રાય મસાલો જોયો ક્રશ કરેલો, તે જ આંબલીની ચટણી રોટલાની ઉપર પાથરી અને પછી તેને ગોળ રાઉન્ડ વાળી દેવામાં આવતું હોય છે. પણ અહીંયા આપણે થોડી અલગ રીતે ભાખરવડી બનાવવાના છીએ, તો આપણે અહીંયા થોડો ચણાનો અને મેંદાનો લોટ ડ્રાય મસાલામાં એડ કરી અને તેનો લોટ જેવું બાંધી લેવાનું છે. હવે આપણે અહીંયા લોટ તૈયાર કરી લીધેલો છે. ત્યારબાદ હવે આપણે ભાખરવડી બનાવવા માટેની તૈયારી કરીશું. તેની અંદર આપણે જે રેસ્ટ કરવા માટેનો લોટ મૂકેલો હતો તે સારી રીતે રેસ્ટ થઈ ગયો છે, એકદમ સોફ્ટ પણ બની ગયો છે. તો હવે તેનો લુઓ લઈ અને તેને વણી લેવાનો છે. વધારે પડતો મોટો ને તમે જે રીતની સાઇઝની ભાખરવડી બનાવવા માંગતા હોય તેટલી સાઇઝનો લુઓ લેવાનો છે અને તેને આપણે વણી લેવાનું છે થોડો. અને તેની સાથે જ આપણે બાકીનો જે ડ્રાય મસાલામાંથી બાંધેલો જે લોટ છે તે પણ તેની સાથે જ લુઓ બનાવી લેવાનો છે, કારણ કે આપણે મસાલો છે તે ઉપર મેંદાના લોટનો જે રોટલો વણીશું તેના ઉપર નથી એડ કરવાનો, પણ તેની સાથે જ તેનો રોટલો પણ વણી લેવાનો છે. તમે વણવાની જે રીત છે તેને થોડીક અલગ છે, એટલે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અહીંયા આપણે બંને લુવાને ઉપરા ઉપરી મૂકી અને પછી તેને એક સાથે જ પલટાવીને વણી લઈશું. એક જ સાઈડ પર વેલણથી વણવાનું નથી, કારણ કે તો તેની અંદર મસાલાનો અને ઉપરના જે કવર માટેનો લોટ છે તે બંનેની સાઈઝ છે તે થોડી નાની મોટી થઈ શકે છે. એટલા માટે પલટાવી અને આપણે બંને રોટલાને એક સાથે જ ફેરવતા જઈશું અને વણતા જઈશું, જેથી કરીને બંનેની સાઈઝ છે તે સેમ રહે અને આપણી ભાખરવડી છે તેની બધી સાઈડથી જે મસાલો છે તે ક્યાંય ઓછો ન રહે. તો તમે જોઈ શકો છો મસાલાનો રોટલો જે છે તે અને ઉપર કવર માટેનો જે રોટલો છે તે બંનેની સાઈઝ સેમ રીતે જ વણાઈ રહી છે. તો આપણો આ જે બંને સાઈડનો મસાલાનો અને કવરનો રોટલો છે તે વણાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે તેનો રોલ બનાવવાનો છે. હવે આપણે રોલ બનાવવા માટે જે કવરનો ભાગ છે તેને નીચેની સાઈડમાં ફેરવી લઈશું અને ચારે બાજુથી આપણે ચોરસ એવું કટ કરી લેવાનું છે. એકદમ થોડો થોડો ભાગ જ કટ કરવાનો છે. બંને સાઈડથી સીધી લીટીમાં કટિંગ કર્યા બાદ વચ્ચેથી આપણે એક કટ લગાવી દઈશું, કારણ કે આપણે ભાખરવડીનો રોલ છે તે વધારે પડતો મોટો નથી કરવાનો, થોડી નાની સાઈઝની બનાવવાની છે, એટલે વચ્ચેથી પણ આપણે એક કટ લગાવી દઈશું. અને ત્યારબાદ હવે આપણે એકદમ દબાવી અને પતલો પતલો એવો ભાખરવડીનો રોલ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે તેનો રોલ વાળવાનો છે, વચ્ચેથી થોડી જગ્યા ન રહે તે રીતે આપણે દબાવીને તેનો રોલ કરી દઈશું અને પછી આ રીતને તેને વ્યવસ્થિત રીતે આખો રોલ કરી દઈશું. મોટાભાગની અંદર ભાખરવડી બનાવતી વખતે તેનો જે ડ્રાય મસાલો છે તે આ રીતે રોટલો વણવાને બદલે તેનો ડ્રાય મસાલો છે તે ઉપરથી જ લગાવવામાં આવે છે, પણ તેવું કરવાથી તળતી વખતે તે જે મસાલો છે તે તેલની અંદર છૂટો પડી શકે છે. એટલા માટે આપણે અહીંયા અલગ રીતે મસાલાની પૂરણ કર્યું છે. હવે આપણા 2 રોલ બંને રેડી થઈ ગયા છે. આપણે અહીંયા ભાખરવડી છે તે અલગ અલગ 2 થી 3 શેપની અંદર બનાવવાના છીએ. તો નેક્સ્ટ બીજો ભાખરવડીનો જે રોટલો છે તે પણ આપણે ઉપરા ઉપરી એ રીતે લઈને વણી લઈશું.
આપણે આગળનો જે રોલ બનાવ્યો છે તેને ગોળ બનાવ્યો છે. હવે અહીંયા આપણે જે નેક્સ્ટ રોલ બનાવીએ છીએ તેને રોલ નહીં પણ ચોરસ શેપની અંદર આપણે વણવાની છે, ડબલ કવરમાં અને ચોરસ શેપની અંદર. એટલા માટે આપણે પહેલાં એક મેંદાના લોટનો રોટલો, ત્યારબાદ પૂરણનો અને ત્યારબાદ ઉપર ફરીથી આપણે એક રોટલો મૂકી અને તે રીતે વણી દઈશું. તમે જોઈ શકો છો તે ડબલ કવરની અંદર, એટલે કે પડવાળું થઈ ગયું છે અને તેની સાઇઝ છે તે ત્રણેયની સેમ જ છે, ઉપર નીચે નથી થયું. હવે આપણે તેને બંને સાઈડથી કટ લગાવી દઈશું ફરીવાર. આગળના જે રોટલાની અંદર કર્યું હતું તે જ રીતે હવે વચ્ચે વચ્ચે આપણે જેવી રીતે શક્કરપારા બનાવતા હોઈએ અને કટ લગાવીએ તેવી જ રીતે વચ્ચેથી આપણે પતલી પતલી સ્લાઇસની કટ લગાવી દેવાની છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ફેરવી અને બીજી કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો આપણા ભાખરવડીનો શેપ જે છે તે ચોરસ અને ડબલ કવરની અંદર થઈ ગયો છે. બંને સાઈડ મેંદાનું પડ અને વચ્ચે પૂરણનું પડ જોઈ શકો છો તે રીતે થઈ ગયો છે. હવે આપણે તેને ડાયરેક્ટ નથી તળવાનું, પણ એક વચ્ચે વચ્ચે નાના ડોટ કરી લેવાના છે, જેથી કરીને ભાખરવડી તળતી વખતે તે એકદમ ફૂલી ન જાય એટલા માટે. ત્યારબાદ હવે આપણે જે રોલ બનાવેલો હતો તેની અંદરથી ગોળ શેપની અંદર ભાખરવડીનું કટિંગ કરી લઈશું, જે આપણને મોસ્ટલી બજારની અંદર મળતી હોય છે અને જે શેપ જોવા મળે છે તે રીતે આપણે કટિંગ કરી લઈશું અને પછી તેને શેપ આપી દઈશું. કટિંગ થઈ ગયેલું છે. ત્યારબાદ આંગળીની મદદથી તેને એકદમ પોચા હાથે થોડું એવું દબાવી અને શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો આપણી ભાખરવડીનો શેપ છે તે એકદમ સરસ બજારમાં મળે તેવો જ બની ગયો છે. આ રીતે આપણે 3 શેપની અંદર ભાખરવડી વણીને રેડી કરી લીધી છે. ગોળ, એક થોડીક લંબાઈવાળી અને ચોરસ. હવે આપણે ગરમ કરવા માટે મૂકેલું તેલ છે તેની અંદર ભાખરવડીને તળી લેવાની છે. આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે 3 શેપવાળી ભાખરવડીને અલગ અલગ તળી લઈશું. તમે જોઈ શકો છો આપણે જે મસાલાનો લોટ બાંધી અને પછી વણેલી છે, એટલા માટે તેલની અંદર તે પૂરણ છે એટલે મસાલો ડ્રાય તે છૂટો નહીં પડે અને સારી રીતે તળાઈ પણ જશે. તેને ધીમી આંચ પર તળવાથી તે એકદમ ક્રન્ચી પણ બનશે અને એકદમ લાલ પણ નહીં થાય. થોડી તળાઈ ગયા બાદ આપણે તેને એકવાર ઝારાની મદદથી ફેરવી લઈશું. તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ગેસની ફ્લેમ છે તે હાઈ ન હોવી જોઈએ. સ્લો ટુ મીડિયમ રાખીને આપણે તેને તળી લેવાની છે. તેનો સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન રંગ થઈ જાય ત્યારે આપણે તેને કાઢી લઈશું. આપણી ભાખરવડી તળાઈને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણી બધી જ ભાખરવડી આપણે તળીને રેડી કરી લીધેલી છે. જો તમને મારો આ ભાખરવડીનો વિડીયો ગમ્યો હોય તો તમે તેમાં કમેન્ટ જરૂર કરજો.